દહેગામ ખાતે અદ્યતન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નાગરિકોની સુવિધા માટે નવા તૈયાર કરવામાં આવેલ જનસેવા કેન્દ્રનું દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના વરદહસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું। આ નવનિર્મિત કેન્દ્ર થકી તાલુકાના અરજદારોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહેશે। લોકાર્પણ સમારોહમાં દહેગામ શહેર સંગઠન પ્રમુખ ગોપાલભાઈ બારોટ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન સોલંકી, ગાંધીનગર જિલ્લા પ્રાંત અધિકારી પાર્થભાઈ કોટડિયા, દહેગામ મામલેદાર અજીતસિંહ ચૌહાણ, નાયબ મામલેદાર સિરીનભાઈ લાછણ તથા શ્રીમતી મિત્તલબેન ભાટીરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન જનસેવા કેન્દ્રના નાયબ મામલેદાર ગિરીશભાઈ પંડ્યા અને પુરવઠા મામલેદાર કિરીટસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું। જનસેવા કેન્દ્રમાં નાગરિકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં જમીન સુધારા વધારા અને વિભાગીય પ્રોસેસને લગતી કામગીરી, સમાજ સુરક્ષા વિભાગ, રેવન્યુ રેકોર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા જેવી સુવિધા ઉપલબ્ધ થશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ અરજદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, અગ્રણીઓ અને મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।